બોટાદના તુરખા ગામે 50 વર્ષ જૂની કબજાની જમીનમાં તુરખા ગામના માથાભારે શખ્સ દ્વારા માલઢોર બાંધી જઈ જમીન ઉપર કબજો કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે અરજી કરવામાં આવી છે. બોટાદ તાલુકાના તુરખા ગામે મંગાભાઈ પુનાભાઈ ભરવાડ નામના વ્યક્તિની કબજાની જમીન ઉપર તુરખા ગામના માથાભારે શખ્સ 50 જેટલા માલઢોર લાવી બાંધી દઈ ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી હોય તુરખા ગામના પાળિયાદ પોલીસ મથકે ફરિયાદ અરજી આપવામાં આવી છે, પરંતુ ફરિયાદ નોંધવામાં આવી નથી. મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પદાધિક તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ. યુએસપી કચેરીમાં આવ્યા છું અને દેવાજી રાવળ સાહેબની આજે મુલાકાતે આવવાનું કારણ એ છે કે 27 તારીખનો બનાવ છે. 30 તારીખે 112ના માધ્યમથી બોટાદ પોલીસને જાણ કરવામાં આવે, પાળિયાદ પોલીસને, અને ત્યારબાદ 3 તારીખે મેં 20 જેવા માણસો બોટાદ એસપી સાહેબને મળેલ અને તેમને પણ થાણા અધિકારીને પાળિયાદમાં જાણ કરી કે આ લોકોની ફરિયાદ લેવામાં કેમ નથી આવી. ત્યારબાદ આજે આટલો સમય જવાની બાવજૂદ હજુ સુધી ફરિયાદ લેવામાં આવી નથી. આજે ડીવાયએસપી કચેરીએ મેં સાહેબને મળ્યા છીએ કે સાહેબ આ બોટાદની અંદર નીચલા અધિકારીઓ દ્વારા સહી સમય માટે જ્યારે પગલાં લેવામાં નથી આવતા, ગુનેગારોના ડામમાં નથી આવતા, ફરિયાદ લેવામાં નથી આવતી, એના કારણે આની અગાઉ બોટાદ જિલ્લાની અંદર દલિત સમાજના કેટલા લોકોની માથે હુમલાઓ થયા છે અને લોકોને જાન ગુમાવવાનો વારો આવ્યો છે. એટલે આજે સાહેબને એમ કીધું કે ભાઈ આને માથે પગલાં ભરો અને તત્કાલ ફરિયાદ દાખલ થાય અને ગુનેગારના નામે, અને જે ગુનેગાર હોય એની કોઈ જાત હોતી નથી. એટલે આ દલિત સમાજની ઉપર ફરીને હુમલો ન થાય એના માટે સાહેબને એમને મળ્યા હતા અને એમને કીધું કે આવતીકાલે તમારી ફરિયાદ લેવામાં આવશે. આ અંગે બોટાદની ડીએસપી કચેરી ખાતે પણ અરજી આપવામાં આવી છે. ત્યારે આજે બોટાદના ડીવાયએસપી મહર્ષિ રાવલને રૂબરૂ મુલાકાત કરી ફરિયાદી અને રાષ્ટ્રીય પછાત એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ મંજીભાઈ સોલંકી સાથે જઈ રૂબરૂ રજૂઆત કરી હતી. ત્યારે ડીવાયએસપી દ્વારા ફરિયાદો નોંધાવી કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જમીન કઈ બાબતે અમારો કબજો છે 50 વર્ષ, બરાબર છે. એમાં આ 27 તારીખે અમે એને ધમકી દીધી અને 30 તારીખે એના 51 ઢોર લઈ અને અમારા કબજામાં બાજી દીધા. જાદવભાઈ વાઘાભાઈ ભરવાડ અને એક એના કાકાનો દીકરો જગો કરીને નામ છે. એ બે અમે એને ધમકી મારી એટલે હું નીકળી ગયો. પછી મારા ભાઈઓની 112 મેં મંગાવી એટલે ગાડી આવી એટલે મને બેહાડે અને પાળિયાદ પોલીસ સ્ટેશન લઈ ગયા અને તરત જ મને નાખી મારું આ નિવેદન લઈ અને ઢોર તો નાખી કઢાવી નાખ્યા, પણ ફરિયાદ લેવામાં નથી આવી. મારો કોઈ કબજો એટલે મને કોઈ એક્શનમાં તો પોલીસ નથી આવી. બે રક્ષણ વાળા આપ્યા છે, હોમગાર્ડ વાળા મારી વાડીએ રક્ષણમાં બેઠા છે. યુએસપી કચેરી આવ્યા તો શું રજૂઆત છે? સમજ્યા? ડીએસપી સાહેબને અત્યારે રજૂઆત તમે અમારી જે દલીલો હતી એ કરી. બરાબર છે. આ સંતોના શું હતું? હે શું આશ્વાસન શું આપ્યું છે? આશ્વાસન આપ્યું કે અમે કાયદાની કાર્યવાહીમાં તમે કાર્યવાહી કરી દઈશું. બરાબર છે. અમારે આમને ગુલામીથી કેટલું રહેવું, એમ ડાબમાં કાયમિક માટે રહેવાનું, કાયમિક માટે આમના ડાબમાં જીવવાનું. બરાબર. હવે અમનેથી અમે થાકી ગયા છીએ.